જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે SHRSC ગુજરાત દ્વારા અદ્યતન સંશોધન કાર્યક્રમનું આયોજન. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર SHSRC ગુજરાત દ્વારા એડવાન્સ્ડ રિસર્ચ પ્રોગ્રામ સેન્ટર તરીકે પસંદ કરવામાં આવવું સમગ્ર સંસ્થા માટે ગૌરવની બાબત છે. ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રની પ્રાથમિકતાવાળા વિવિધ વિષયો પર ગુણવત્તાસભર સંશોધનને પ્રોત્સાહન આપવા માટે સંશોધન પ્રોજેક્ટ્સ માટે ₹10 લાખ સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં સંશોધનની ગુણવત્તામાં વધારો કરવા તેમજ સંશોધનના પરિણામોનો ઉપયોગ કરીને જાહેર આરોગ્યના સૂચકાંકોમાં વધુ સુધારો લાવવાના હેતુથી આ અદ્યતન સંશોધન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત 17 થી 22 ઓગસ્ટ 2026 દરમિયાન જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ગુજરાતની જીએમઆરએસ તથા સરકારી મેડિકલ કોલેજોના ફેકલ્ટી સભ્યો માટે સંશોધન સંબંધિત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રથમ બેચમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 20 પ્રતિભાગીઓ જોડાયા છે. પ્રતિભાગીઓ દ્વારા રાજ્યના મહત્વપૂર્ણ આરોગ્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખીને વિવિધ સંશોધન વિષયો પસંદ કરવામાં આવ્યા છે. આમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AIના ઉપયોગ દ્વારા સ્તન કેન્સરની વહેલી ઓળખ, અતિ ઉચ્ચ જોખમ ધરાવતી સગર્ભા મહિલાઓના રેફરલમાં પડકારો તથા તેમના માટે ગુજરાત સરકાર દ્વારા ઉપલબ્ધ નાણાકીય સહાય, PMJના અમલીકરણમાં સહાયક પરિબળો અને પડકારો, આરોગ્ય કર્મચારીઓમાં હાથની સ્વચ્છતા, હેન્ડ હાઇજીન અંગેની પ્રથાઓ તેમજ સબ સેન્ટર ખાતે કાર્યરત કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ માટે શારીરિક તંદુરસ્તી મોડ્યુલનું વિકાસ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે. જીએમઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે આ કેન્દ્રની સ્થાપના રાજ્યમાં એવિડન્સ બેઝડ હેલ્થકેર અને રિસર્ચ કલ્ચરને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ભવિષ્યમાં આ પ્રકારની તાલીમ દ્વારા વધુને વધુ તબીબી શિક્ષકો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોને સંશોધન માટે પ્રોત્સાહિત કરી રાજ્યના આરોગ્ય ક્ષેત્રના મહત્વપૂર્ણ પડકારોના વૈજ્ઞાનિક ઉકેલો શોધવામાં મદદ મળશે. નમસ્તે. હું અહીંયા આ જે રિસર્ચ મેન્ટરશિપ પ્રોગ્રામ છે એક અઠવાડિયાનો, એમાં એક સહભાગી પાર્ટિસિપન્ટ તરીકે છું. અને આ જે રિસર્ચ મેન્ટરશિપ પ્રોગ્રામ છે એ ખૂબ જ સરસ છે. જેમાં હું ગવર્મેન્ટ ઓફ ગુજરાત જે આપણું SHRC છે અને જે આ કોન્સેપ્ટ લઈને ડૉક્ટર પરાગભાઈ અને ટીમ છે જેમણે આ કોન્સેપ્ટ મૂક્યો છે એનાથી ઘણો જ ફાયદો થશે. હું તો છેલ્લા 26 વર્ષથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં બાળરોગ વિભાગમાં છું પ્રોફેસર તરીકે. તો જે બાળકોમાં થતા જે વિવિધ રોગો છે, તો આવી રીતે જો વર્કશોપ્સ, આવા 7 દિવસના હેન્ડ હોલ્ડિંગ વર્કશોપ છે, મેં ઘણા એક દિવસના વર્કશોપ કર્યા હશે, પણ આ વર્કશોપ છે એ હેન્ડ હોલ્ડિંગ છે. અને એમાં અમે ઘણું જ બ્રેઇન સ્ટોર્મિંગ કરી અને કન્સાઇન્સીસ કરી અને ફોકસ્ડ એરિયા ઉપર રિસર્ચ કરીએ. હવે સપોઝ મારો જ પ્રોજેક્ટ કહું તો એમાં નવજાત શિશુને થતા ચેપ, અને એમાં પણ જે એવા ચેપ કે જેમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે, કામ નથી કરતી, તો એના પરિબળો જોવાના છે. તો આવા કેટલાય 20 પાર્ટિસિપન્ટ્સ છે ને 20 પાર્ટિસિપન્ટ્સના મગજમાં એક બ્રાઇટ આઈડિયા છે જેને કોન્સેપ્ચ્યુલાઇઝ કરી પ્રપોઝલ બનાવીને સબમિટ કરવાનું છે. હવે અત્યાર સુધી શું થતું હતું કે આ બધા આપણી પાસે આઈડિયા તો હોય, પણ એને અમલમાં મૂકી અને એના રિઝલ્ટ્સ જોઈ અને પછી આપણી જે ટ્રીટમેન્ટ છે કે જે આપણી પ્રિવેન્ટિવ સ્ટ્રેટેજીસ છે એને આપણે કેવી રીતે એન્હાન્સ કરીએ, કેવી રીતે વધારે સુદૃઢ બનાવીએ જેથી વધુને વધુ પેશન્ટને ફાયદો થાય કે સમાજને ફાયદો થાય. તો એના માટે ક્યાંક મેઇન બ્લોક આવતો હતો કે ભાઈ ફંડ નથી. તો આ જે ગુજરાત ગવર્મેન્ટનો SHRC થ્રુ જે અભિગમ છે એ ખૂબ જ સરસ છે. ઇફ આઈ ટોક અબાઉટ, મેં પહેલો રિસર્ચ આવો દિલ્હીમાં ઇન્ટેન્સિફાઈડ પલ્સ પોલિયો પ્રોજેક્ટમાં હું હતી ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં જોયું હતું કે આ ક્વોલિટેટિવ રિસર્ચ એટલે શું, અને 1999. સો એ વખતે આવું કશું કરવું હોય તો ICMR, તો આ SHRC ફોર મી ઇટ ઇઝ અ ICMR ઓફ ગુજરાત. અને દરેક જે ડિઝીઝ છે એના ભૌગોલિક પરિબળો હોય છે. તો આપણા સ્ટેટમાં જે બાળ મૃત્યુ દર છે કે બીજું કોઈ પણ બાળકોને લગતા કંઈ પણ રોગો છે, એમાં આપણા સ્ટેટમાં શું પરિસ્થિતિ છે અને એને કેવી રીતે આપણે સુધારી શકીએ, તો એના માટે આ ખૂબ જ સરસ પ્લેટફોર્મ છે. અને ખરેખર આ પ્રોજેક્ટ એવરી યર કન્ટિન્યુ જ રહેવો જોઈએ. હું તો આટલા સિનિયોરિટી પર છું, મારી સાથે જસ્ટ પાસ્ડ આઉટ કન્સલ્ટન્ટ પણ છે.
સો કેટલું એ લોકોને કેટલું ક્વોલિટેટિવ રિસર્ચ હેન્ડ હોલ્ડિંગ મળે છે. તો એના કારણે ગુજરાતનો ફાયદો થાય તો દેશને જ ફાયદો થવાનો છે. તો એ આપણા જે હેલ્થ સિસ્ટમ છે એને સુદૃઢ કરવા માટે આ જે પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ ખૂબ જ સરસ છે. એક લાઈક એન નંબર ઓફ બેનિફિટ્સ છે. અત્યારે ટૂંકા સમયમાં આ બધા જ ફાયદા ગણવા અઘરા છે, પણ લોંગ ટર્મ ઇમ્પેક્ટ જ્યારે આપણે પરાગભાઈને કેદારભાઈ જોશે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇનોર્મસ હેલ્પ ટુ ગુજરાત એઝ વેલ એઝ અવર કન્ટ્રી. જ્યારે આપણા બધા રિસર્ચ પેપર્સ ઇન્ટરનેશનલ જર્નલ્સમાં આવશે અને એને સાઇટ કરી અને લોકો પોતાની હેલ્થ વ્યવસ્થાને પોતાની જે આપણે આ જે આરોગ્ય વ્યવસ્થાઓ છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરી અને તો ગ્લોબલી ઓલ્સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી like for fruitful, and I am really very happy that I am part of the first cohort. આ ફર્સ્ટ બેચમાં મને સ્થાન મળ્યું એ લાસ્ટ મોમેન્ટ પર. દેટ ઇઝ રિયલી વેરી ગુડ. થેન્ક યુ સો મચ. નમસ્તે, મારું નામ ડૉક્ટર ચિરાગી ભૂમિયા છે. હું GMERS મેડિકલ કોલેજ ગોધરામાં એનેસ્થેશિયા વિભાગમાં એસોસિએટ પ્રોફેસર છું. જ્યારે સૌપ્રથમ મને આ કોહોર્ટ વિશે વાત કરવામાં આવી હતી ત્યારે મને હતું કે મને આમાંથી શું ફાયદો થશે, પણ જ્યારે ડિટેલમાં એનું ડિસ્ક્રિપ્શન વાંચ્યું ત્યારે ખબર પડી કે આજે કોઈને પણ રિસર્ચ કરવું હોય, જેમ કે આટલી પેરીફેરી મેડિકલ કોલેજ થઈ ગઈ, તો એમાં રિસોર્સિસથી માંડીને હેન્ડ હોલ્ડિંગથી માંડીને કોઈ પણ વસ્તુ તમને કઈ જગ્યાએ તમને મદદરૂપ આવી શકે છે એ આખો કન્સેપ્ટ તૈયાર કરવામાં અને મારી હોસ્પિટલમાં મારા દર્દીઓને હું કઈ રીતે એનેસ્થેશિયામાં વધારે સારી ફેસિલિટી આપી શકું છું એના ઉપર એક આખો નવો આઈડિયા વિચારીને જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવી ત્યારે હું કહીશ કે આ 6 દિવસમાં મને અત્યાર સુધી જેટલા પણ રિસર્ચ રિલેટેડ ક્વેશ્ચન્સમાં જે ક્વેરી હતી એ બધી સોલ્વ કરવામાં આવી છે. આજે જ્યારે આપણને જીમર્સ ગોત્રીના આટલી ટેલેન્ટેડ મેન્ટર્સની જે ટીમ મળી છે એની હું ખૂબ જ સરાહના કરું છું અને ફ્યુચરમાં પણ મારા જેવા જે પેરીફેરી મેડિકલ કોલેજીસમાં લિમિટેડ રિસોર્સિસમાં કામ કરી રહી છે એને હું એન્કરેજ કરું છું કે તમે પણ બધા હવે નેક્સ્ટ કોહોર્ટથી આગળ આવો. આજે ગવર્મેન્ટ તમને ફંડ્સ આપવા તૈયાર છે, પણ એનો કઈ રીતે જુડિશિયસ યુઝ કરીને કઈ રીતે પબ્લિકને હેલ્થ રિલેટેડ ને દર્દીઓને કામમાં આવે એમાં તમે ઇન્કલ્કેટ કરી શકો એ વસ્તુ અહીં શીખવા જેવી છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ડૉક્ટર ચિરાગી ભૂમિયા, સહપ્રાધ્યાપક જીમર્સ મેડિકલ કોલેજ ગોધરા. રિસર્ચ એ મેડિકલ એજ્યુકેશનનો ઇન્ટિગ્રલ પાર્ટ છે. ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ દ્વારા SHSRC દ્વારા એક રિસર્ચ માટે કાર્યક્રમ ગોત્રી ખાતે યોજવામાં આવ્યો છે. આમાં આખા ગુજરાતના 13 GMERS મેડિકલ કોલેજ અને સરકારી મેડિકલ કોલેજો અને સરકારી આરોગ્ય સંસ્થાના બધા ફેકલ્ટી આવશે અને એ લોકો પોતાનો રિસર્ચ પ્રોજેક્ટ લઈને આવશે અને અમારે ત્યાં બધા ભેગા થઈને અને અમારી ફેકલ્ટી દ્વારા એ લોકોનું મેન્ટરિંગ કરી અને રિસર્ચ પ્રોજેક્ટ ક્વોન્ટિટી, ક્વોલિટી અને એનું પબ્લિકેશન બધી રીતે વ્યવસ્થિત રીતે થાય અને એમાં કોઈ જાતની અડચણ ન આવે અને એ માટે જે સરકારે ગ્રાન્ટ ઉપલબ્ધ કરી છે તેનો યોગ્ય અને સુવ્યવસ્થિત ઉપયોગ થાય તેના માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 17 તારીખથી આ વર્કશોપ ચાલુ કર્યો છે અને આવતીકાલે આ વર્કશોપ પૂરો થવાનો છે અને ખૂબ સારા રિસ્પોન્સ અને ખૂબ સંતોષજનક કામગીરી થઈ છે અને આ વર્કશોપ ગુજરાતમાં પહેલો થયો છે અને એ માટે GMERS મેડિકલ કોલેજ ગોત્રીની પસંદગી થઈ છે. તો એના માટે અમે બધા ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને અમે એમાં ખૂબ સારી રીતે કામ કર્યું છે અને આગળ પણ કરીશું. કેટલું ખાસ હતું આ કાર્યક્રમ? એટલે આ પહેલો જ વર્કશોપ છે અને આ જાતનો રિસર્ચ માટે ગુજરાત સરકારે હવે ઘણી બધી એક્ટિવિટી કરી છે, ઘણું બધી ગ્રાન્ટ પણ ફાળવી છે, એટલે ઘણી જાતના વર્કશોપ થાય છે, પણ આ જાતનો મેન્ટરિંગ વર્કશોપ આખા ગુજરાતમાં આ પહેલો છે અને એ ગોત્રી મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યો છે. એટલે એ બદલ અમારો ખૂબ ઉત્સાહ છે એના માટે. અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં GMERS ગોત્રી મેડિકલ કોલેજમાં હમણાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરની અંતર્ગત સ્ટેટ હેલ્થ સિસ્ટમ રિસર્ચ સેન્ટર અને એમની અમ્બ્રેલાની અંડર આપણે એક મેન્ટરશિપની પ્રોગ્રામ કરીએ છીએ. આ પ્રોગ્રામની અંતર્ગત આપણે ટીચર્સને ઓલરેડી
ટીચર્સ રિસર્ચ તો કરે જ છે, પણ એ રિસર્ચને એક લેવલ ઉપર લઈ જવા માટે અને એમનો જે ફાયદા પેશન્ટ્સને મળે, આપણા રિસર્ચ કરતાં, આપણે સ્ટડીઝ કરતાં એનાથી જે ફાયદો પેશન્ટને મળે એના માટે આ મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ગવર્મેન્ટે ખાસો એરિયાઝ ઉપર કી ફોકસ કર્યા છે, લાઈક ક્વોલિટી ઓફ કેર, અને જે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ લીધા છે ઓલરેડી, એમનો જે ફાયદો થાય છે કે નહીં, જે PMJY ને એ બધું જે ફાયદો પેશન્ટને મળતા હોય અને એની ઉપર કોઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે એવી રીતે આપણે ઘણી બધી રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથમાં લીધા છે. અને આ જે ઇન્ટેન્સિવ ટ્રેનિંગ અહીંયા થાય છે, ટીચર્સને અને બધાને એક સારા પર્સ્પેક્ટિવ મળે છે. ઇન્ટેન્સિવ ટ્રેનિંગથી એવું થાય કે આપણે રિસર્ચને સારામાં સારા રિસર્ચ બનાવી શકીએ અને એક લેવલ ઉપર આપણે પોતાની એજ્યુકેશન લેવલ ઉપર થઈ જાય અને પેશન્ટ્સનો પણ એમનો ડાયરેક્ટ ફાયદો પેશન્ટ્સને લોંગ ટર્મમાં થશે જ ને થશે જ. આપણે જે પોઈન્ટ ઓફ કેર ડિવાઇસીસ છે, બહુ બધી વસ્તુઓ પર રિસર્ચ ચાલે છે અને આ તો ફર્સ્ટ છે અને ડેફિનેટલી આગળ ચાલીને હજી પણ એવી પ્રોગ્રામ્સ થવાનું છે ફ્યુચરમાં. થેન્ક યુ. આપનું નામ? ડૉક્ટર નીતા બોસ, મેમ્બર ઓફ ધી ઇન્સ્ટિટ્યુશનલ રિસર્ચ કમિટી અને પ્રોફેસર એટ એનેસ્થેશિયોલોજી ડિપાર્ટમેન્ટ.